વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે ચેન્જ ધ જેન્ડર વિશે થોડીક વાતો કરી હતી. આજે એની થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. પ્રેક્ટિસ કરીએ પહેલાં ચેન્જ ધ જેન્ડરમાં શું કરવાનું થાય છે એના વિશેની વાત થોડીક રિવાઇઝ કરી દઉં. ચેન્જ ધ જેન્ડર એટલે આપેલા પેરેગ્રાફમાં જાતિ બદલવાની છે. માત્ર જાતિ બદલવાથી પેરેગ્રાફમાં સુધારો થતો નથી, પેરેગ્રાફમાં ફેરફાર થતો નથી. સાથે સાથે જે કંઈ સર્વનામ જે છે એમાં પણ આપણે ફેરફાર કરીએ છીએ, એટલે કે ફેરફાર થાય છે અને આપણે કરીએ છીએ. જો તમને પેરેગ્રાફમાં પુલ્લિંગ આપ્યું હોય તો તમારે એનું સ્ત્રીલિંગ કરવાનું થાય, સ્ત્રીલિંગ આપ્યું હોય તો પુલ્લિંગ કરવાનું થાય. જાતિવાચક નામમાં પણ ફેરફાર થાય. કેવા પ્રકારના નામમાં ફેરફાર થાય છે આપણે ગઈકાલે ઓલરેડી બોર્ડ પર મેં લખ્યું હતું અને તમે પણ બધાએ તૈયાર કરી નાખ્યું હશે. આજે પ્રેક્ટિસના થોડા પેરેગ્રાફ મેં બોર્ડ પર લખ્યા છે, થોડીક પ્રેક્ટિસ કરી લઈએ, સમજી લઈએ. સૌથી પહેલો પેરેગ્રાફ જોઈએ. My nephew is a good dancer. He does his dance practice himself. I like his dance steps. This is his trophy won by him. હવે આમાં મેં કંઈ સૂચના આપી નથી, સૂચના માત્ર મેં ઉપર જ આપી છે કે ચેન્જ ધ જેન્ડર. હવે આ પેરેગ્રાફમાં મારે જેન્ડર ચેન્જ કરવું હોય તો સૌથી પહેલો ફેરફાર નેવ્યુ એટલે ભત્રીજો. હવે એનું જેન્ડર ચેન્જ કરો તો ભત્રીજી ગુજરાતીમાં આપણે કહીએ. ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે નિસ, NIECE. My niece is a good dancer. હવે ડાન્સરનું ડાન્સર જ થતું નથી, ડાન્સરનું ડાન્સર જ રહે છે. ક્લિયર? એટલે એમાં આપણે ફેરફાર નહીં કરીએ. My niece is a good dancer. હવે પેરેગ્રાફનો આખો ટોન ચેન્જ થઈ ગયો, આખું જેન્ડર ચેન્જ થઈ ગયું. અગાઉ એવું હતું કે માય નેવ્યુ ઇઝ અ ગુડ ડાન્સર, મારો ભત્રીજો સારો ડાન્સર છે. હવે આપણે ચેન્જ કર્યું જેન્ડર, નેવ્યુનું કર્યું નીસ, માય નીસ, એટલે કે હવે આખો પેરેગ્રાફ ફિમેલ જેન્ડરમાં થશે. માય નીસ ઇઝ અ ગુડ ડાન્સર, હી ડઝ હિઝ ડાન્સ પ્રેક્ટિસ હિમસેલ્ફ. હવે અહીંયા 3 ફેરફાર થશે. સૌથી પહેલો ફેરફાર હી છે સર્વનામ. કોના માટેનું છે? નેવ્યુ માટેનું હી હતું. આપણે નેવ્યુનું કર્યું, નિસ કર્યું તો નિસનું થઈ જશે શી. તો અહીંયા પહેલો ફેરફાર થશે વાક્યમાં શી ડઝ. સાદો વર્તમાન કાળ છે, હી સાથે પણ ડઝ આવે, સી સાથે પણ ડઝ આવે. ક્રિયાપદમાં આપણે ફેરફાર કરતા નથી. બરાબર? સી ડઝ. હવે હીનો સંબંધ ગ્રુપ ઇઝ થાય તો શીનું થાય હર. એ પણ આપણે ફેરફાર કરવો પડે. અહીંયા વાક્ય થઈ જાય શી ડઝ હર ડાન્સ પ્રેક્ટિસ, હીનું હિમસેલ્ફ, શીનું થાય હરસેલ્ફ. એટલે કે આપણા આ વાક્યમાં ઓલરેડી 3 ફેરફાર આપણે કર્યા. બરાબર? હીનું અહીંયા શી કર્યું, હિઝનું હર કર્યું અને હિમસેલ્ફનું હરસેલ્ફ થયું. આપણે જેન્ડર ચેન્જ કરીએ છીએ, સાથે સાથે સર્વનામમાં જે કાંઈ ફેરફાર થતા જાય એ પણ આપણે કરવા જરૂરી છે. ફરીથી માય નીસ ઇઝ અ ગુડ ડાન્સર, શી ડઝ હર ડાન્સ પ્રેક્ટિસ હરસેલ્ફ. આઈ લાઈક. હવે આઈ લાઈક, આઈમાં કોઈ ફેરફાર ન થાય. આઈ લાઈક હિઝ ડાન્સ સ્ટેપ્સ. હવે અહીંયા હિઝ છે, હિઝનું થઈ જશે હર, કારણ કે આપણે વાક્યમાં કોના વિશે વાત કરીએ છીએ? માય નીસ વિશે. માય નીસ મીન્સ ફિમેલ. તો અહીંયા આઈ લાઈક હિઝનું થઈ ગયું હર ડાન્સ સ્ટેપ્સ. આઈ લાઈક હર ડાન્સ સ્ટેપ્સ. ધીસ ઇઝ હિઝ ટ્રોફી વોન બાય હિમ. છેલ્લું વાક્ય ધીસ ઇઝ હિઝ ટ્રોફી. હવે અહીંયા નેવ્યુ માટે ઇઝ હતું, નીસ છે તો ઇઝનું થઈ જાય હર. This is her trophy won by, હીનું સંબંધક રૂપ હિમ થાય તો શીનું થઈ જશે અહીંયા હર. ક્લિયર? આટલા ફેરફાર આપણે કર્યા. જ્યાં જ્યાં ફેરફાર કર્યો ત્યાં આપણે અંડરલાઈન કરીએ અને સાચો જવાબ લખીએ.
ફરીથી આખો પેરેગ્રાફ તમારે ફરીથી લખવાનો થાય, જ્યાં જ્યાં તમે ફેરફાર કરો ત્યાં નીચે તમારે પેન્સિલથી અંડરલાઈન અથવા તો બોક્સ તમે કરી શકો. એટલે જોનાર વ્યક્તિ સીધા તમારા ફેરફાર જ જોવે, જવાબ ટીક કરે અને તમને પૂરતા માર્ક્સ જે કાંઈ આપવાના હોય, જે સવાલ પ્રમાણેના માર્ક્સ પૂરેપૂરા તમને મળી જાય. ક્લિયર? તો આ એક પેરેગ્રાફ હતો, એમાં મેં ચેન્જ ધ જેન્ડર સૂચના મેં કાઉન્સમાં નથી લખી, અલગથી તમને પરીક્ષામાં અલગથી લખેલું આપે છે, સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો ડુ એઝ ડિરેક્ટેડ. અહીંયા ઓલરેડી આપણે એક જ ટોપિક છે, આખો લેક્ચર એના વિશેનો છે, એટલા માટે મેં કોમન સૂચના લખી છે ચેન્જ ધ જેન્ડર. કોમન સૂચના ચેન્જ ધ જેન્ડર મીન્સ જાતિ બદલો. જાતિ બદલો મીન્સ જો તમારા પેરેગ્રાફમાં પુલ્લિંગ હોય તો એને સ્ત્રીલિંગમાં ફેરવો, સ્ત્રીલિંગ વિશેનો પેરેગ્રાફ હોય તો પુલ્લિંગમાં ફેરવો. આપણને ખબર છે, આપણે જ્યારે જ્યારે આવા ચેન્જ ધ જેન્ડરનામાં કામ કરતા હોઈએ, ચેન્જ ધ જેન્ડરના વાક્યોનું કામ કરતા હોઈએ, ત્યારે આપણે એવા વાક્યોમાં સર્વનામમાં પણ ફેરફાર કરવો પડે અને આપેલા વાક્યમાં જાતિવાચક નામ જે કાંઈ આપ્યા છે એમાં પણ આપણે એનું જેન્ડર ચેન્જ કરવું પડે. ક્લિયર? એટલે આ પેરેગ્રાફમાં આ પ્રકારે આટલા ફેરફાર તમે કરો એટલે તમારા પૂરા માર્ક્સ તમને આરામથી મળી જાય. ફરીથી, માય નીસ ઇઝ અ ગુડ ડાન્સર. શી ડઝ હર ડાન્સ પ્રેક્ટિસ હરસેલ્ફ. આઈ લાઈક હર ડાન્સ સ્ટેપ્સ. This is her trophy won by her. એટલે કે જ્યાં જ્યાં મેલ જેન્ડર હતું ત્યાં ત્યાં આપણે ફિમેલ જેન્ડર એપ્લિકેબલ કર્યું, જ્યાં જ્યાં સર્વનામમાં ફેરફાર થતા હતા મેલ જેન્ડરના ત્યાં ત્યાં આપણે સર્વનામના ફેરફાર ફિમેલ જેન્ડર પ્રમાણે કર્યા. ક્લિયર? સમજાણો? પહેલો પેરેગ્રાફ આ પ્રકારે દરેક પેરેગ્રાફમાં તમારે કામ કરવાનું થાય. ઓકે, બીજો પેરેગ્રાફ સોલ્વ કરીએ. Today my uncle has bought a cell phone. ફરીથી, ટુડે માય અંકલ. હવે તમારે જેન્ડર ચેન્જ કરવાનું છે. પહેલા પેરેગ્રાફમાં તમને કઈ જગ્યાએ જાતિવાચક નામ આપ્યું છે એ તમારે શોધી કાઢવું પડે. આપણને તરત ખ્યાલ આવે કે અહીંયા અંકલથી જ શરૂઆત થાય છે જાતિવાચક નામની. ટુડે માય અંકલ. હવે અંકલનું જેન્ડર ચેન્જ કરો. અંકલ છે મેલ છે, ફિમેલ જેન્ડર થાય આંટ. તો અહીંયા વાક્ય બને માય આંટ હેઝ બોટ અ સેલ ફોન. સેલ ફોન જાતિવાચક નામ છે પણ એનું જેન્ડર ચેન્જ થતું નથી, સેલ ફોન નું સેલ ફોન જ રહેશે. ટુડે માય અંકલ હેઝ બોટ અ સેલ ફોન, કારણ કે એ ન્યુટ્રલ છે, મેલ નથી ફિમેલ નથી, ન્યુટ્રલ જેન્ડર છે. ક્લિયર? એટલા માટે એનું આપણે ચેન્જ કરી શકીએ નહીં. મેલ હોય તો ફિમેલ થાય, ફિમેલ હોય તો એનું મેલમાં કન્વર્ટ કરી શકાય. ટુડે માય આંટ હેઝ બોટ, ક્રિયાપદ હેઝ બોટ, એમ નામ કાંઈ ફેરફાર નહીં. અ સેલ ફોન, એમાં પણ કાંઈ ફેરફાર નહીં. હી હેઝ પેડ હિઝ બિલ બાય અ ક્રેડિટ કાર્ડ. હવે અહીંયા ઘણા બધા સર્વનામ આવ્યા, ફેરફાર ક્યાં ક્યાં થશે? તો કે હી કોના માટે વપરાણું છે? મૂળ વાક્યમાં અંકલ માટે. હવે આપણે અંકલનું જેન્ડર ચેન્જ કર્યું તો અંકલનું થયું આંટ. તો અહીંયા આંટ માટેના જે કંઈ સર્વનામ હશે એ બધા આપણે મૂકવા પડશે. ટુડે માય આંટ હેઝ બોટ અ સેલ ફોન, એનું થઈ જશે she has paid. ક્રિયાપદ has paid એમ નામ, એમાં આપણે કંઈ ફેરફાર કરી શકીએ નહીં. he had paid his bill. હવે એનું પોઝેસિવ his થયું, એનું સંબંધક his થયું તો she નું સંબંધક થાય શું થશે? નારી જાતિ માટે her વપરાય. she has paid her bill by a credit card. ક્લિયર? ફેરફાર ક્યાં કર્યો? તો કે એનું she કર્યું, his નું થઈ ગયું her. આગળ, he taught us how to operate. He taught us how to operate. હવે he taught us, ફરીથી સર્વનામ he આવ્યું, એનું થઈ જશે she taught us. અસનું અસ જ રહેશે, એમાં ફેરફાર થશે નહીં. she taught us how to operate. ક્રિયાપદ ઓપરેટ, એમાં કઈ ફેરફાર નથી. I liked his steps. I liked, એમાં કઈ ફેરફાર નહીં. Liked ક્રિયાપદ, એમાં પણ ફેરફાર નહીં. his નું થશે
આંટ માટેનો પેરેગ્રાફ, આંટ માટેનું વાક્ય છે, એટલે કે મેલ જેન્ડરમાંથી આપણે ફિમેલ જેન્ડરમાં કન્વર્ટ કરીએ છીએ, તો અહીંયા ઇઝ નું થઈ ગયું હર. આઈ લાઇક્ડ હર સ્ટેપ્સ. તમે જોઈ શકો છો આ પેરેગ્રાફમાં અહીંથી જ આપણે જોઈએ તો જેન્ડર અહીંથી જ પકડાઈ જાય છે. મૂળ પેરેગ્રાફમાં અંકલની વાત છે, અંકલ મેલ જેન્ડર છે, અંકલનું જેન્ડર તમે ચેન્જ કરો તો મેલનું ફિમેલ થાય, અંકલ માટે આંટ વપરાય. ત્યારબાદ જે કંઈ સર્વનામો જે છે એ સર્વનામો આપણે આંટ પ્રમાણે ચેન્જ કરવાના થાય. ક્લિયર? આખા પેરેગ્રાફમાં જ્યાં જ્યાં તમે ફેરફાર કરો ત્યાં અંડરલાઈન કરો, પેરેગ્રાફ ફરીથી રીરાઇટ કરો. ક્લિયર? સમજાણું? ઓકે. ત્રીજું વાક્ય, ત્રીજો પેરેગ્રાફ. માય સન અપૂર્વ ઇઝ અ પોએટ. My son Apurva is a poet. He writes songs and lyrics. His poems have given him popularity. He never praises himself. હવે આ પેરેગ્રાફમાં તમે જોશો તો જેન્ડર ચેન્જ કરવાનું છે. હા, ક્યાંથી ફેરફાર થશે? તરત જ તમને આઈડિયા આવી જશે કે સર અહીંયા સન શબ્દ આપ્યો છે. ક્લિયર? હવે સન શબ્દ આપ્યો છે તો સન નું થાય, સન નું ફિમેલ શું થાય? સન મેલ માટે વપરાય. સન એટલે પુત્ર અથવા દીકરો. ફિમેલ જેન્ડર ચેન્જ કરવું હોય તો પુત્રી અથવા દીકરી, તો એના માટે શબ્દ છે માય ડોટર. ક્લિયર? હવે તમે વિચાર કરો કે અહીંયા અપૂર્વ શબ્દ આપ્યો છે તો ત્યાં પણ તમારે કંઈક નામમાં ફેરફાર કરવો પડે. ક્લિયર? તમે કારણ કે માય ડોટર લખ્યું, ડોટર અપૂર્વ ન હોય, અપૂર્વા હોઈ શકે, પણ અહીંયા આપણે એનું પણ નામ ચેન્જ કરી નાખીએ. માય ડોટર અલ્પા, અપર્ણા, જે કઈ નામ હોય તમે કહી શકો. કારણ કે સન નું તમે ડોટર કર્યું તો એ તમારે દીકરામાંથી દીકરીનું નામ લખવું પડે. માય ડોટર અલ્પા ઇઝ અ પોએટ. હવે પોએટ જેન્ડર મેલ જેન્ડર છે, પોએટ નું થાય. મેં ગઈકાલે પેલું બોક્સ લખાવ્યું હતું, ટેબલ લખાવ્યું તો એમાં છે પોએટ નું પોએટિસ. તો વાક્ય બને માય ડોટર અલ્પા ઇઝ અ POETSS પોએટિસ. પોએટ નું પોએટિસ કર્યું, સન નું ડોટર કર્યું, નામ પણ આપણે ચેન્જ કર્યું, અલ્પા. ક્લિયર? માય ડોટર અલ્પા ઇઝ અ પોએટિસ. He writes, સર્વનામનો ફેરફાર આવ્યો. જાતિવાચક નામ, સર્વનામ હી છે, એ મેલ જેન્ડરમાં વપરાય. ફિમેલ જેન્ડર માટે એનું આપણે શી કરીશું. ક્રિયાપદ એમ નામ રહેશે. She writes song and lyrics. કોઈ ફેરફાર નથી. His poems have given him popularity. His poems, આ his કોના માટેનું જેન્ડર છે? તો આપણને ખ્યાલ આવે કે મેલ જેન્ડર છે, તો his નું થઈ જશે her. તો અહીંયા આપણે લખી શકીશું her poems have given. ક્રિયાપદમાં કાંઈ જ ફેરફાર નહીં, him નું થઈ જશે her. Her poems have given her popularity. ક્લિયર? જેન્ડર ચેન્જ કર્યું. આખો પેરેગ્રાફ કોના માટે છે? સનના બદલે ડોટર. તો અહીંથી જ તમારું ફિમેલ જેન્ડર ક્લિયર થઈ ગયું. તો આખા પેરેગ્રાફમાં તમારે ફિમેલ જેન્ડર પ્રમાણે ફેરફાર કરવા પડે. તો અહીં આપણે ઇઝ નું હર કર્યું, ત્યારબાદ હિમ નું હર. વાક્ય બન્યું હર પોએમ્સ હેવ ગિવન હર પોપ્યુલારિટી. ક્લિયર? He never praises himself. ફરીથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ હી છે, એનો ફેરફાર, સર્વનામનો ફેરફાર શું કરીશું? તો કે હી મેલ જેન્ડર માટે વપરાય, ફિમેલ જેન્ડર માટે શી. નેવર એમ નામ મૂકી દેવાનું, પ્રેઝિસ ક્રિયાપદ એમ નામ. હવે અહીંયા સંબંધક રૂપ આવ્યું હિમસેલ્ફ. હી નું હિમસેલ્ફ થાય તો શી નું થાય હરસેલ્ફ. ક્લિયર?
she never praises herself. તેણી ક્યારેય પોતાના વખાણ કરતી નથી. ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ. My son અપૂર્વ is a poet. son નું ચેન્જ ધ જેન્ડર, son નું જેન્ડર ચેન્જ કર્યું, ડોટર બન્યું. ડોટર બન્યું તો અહીંયા અપૂર્વનું અલ્પા લખ્યું. My daughter અલ્પા is a poet નું થઈ ગયું poetess. He writes એના બદલે she writes songs and lyrics. His poems have given him popularity. અહીંયા his છે, his નું ફિમેલ જેન્ડર થાય. her him નું થઈ ગયું her. આપણો પેરેગ્રાફ ત્યાં વાક્ય ત્યાં પૂરું થઈ ગયું. he never praises himself. અહીંયા સર્વનામ he છે, સંબંધક રૂપ himself આપ્યું છે. એનું she થાય તો himself નું herself થાય. ક્લિયર? જ્યાં જ્યાં મેલ જેન્ડર આવે ત્યાં ત્યાં આપણે ફિમેલ જેન્ડર પ્રમાણે ફેરફાર કરવાના થાય. ક્લિયર? જો તમારું સર્વનામ આ પ્રકારે હોય તો સંબંધક રૂપમાં આ પ્રકારે ફેરફાર થાય. ક્લિયર? તો આખો પેરેગ્રાફ આ પ્રકારે અંડરલાઈન જ્યાં જ્યાં ફેરફાર કરો ત્યાં અંડરલાઈન કરો અને ફરીથી આખો પેરેગ્રાફ રીરાઇટ કરવાનો. ત્યારબાદ જોઈએ તો એક સરસ મજાનો પેરેગ્રાફ છે. My brother is a doctor. He works in the civil hospital. He treats his patients. He is loved by the patients as they are treated well by him. People respect him for his kindness and sincerity. He prefers to do all his work himself. થોડોક મોટો પેરેગ્રાફ આપ્યો છે, થોડાક મેજર ચેન્જીસ પણ એમાં ફેરફાર તમારે કરવાના થશે. ઓકે, આપણે કઈ પ્રેક્ટિસ કરીએ છીએ? ચેન્જ ધ જેન્ડર. ક્લિયર? આપેલા પેરેગ્રાફમાં જાતિ બદલો. હવે તમે જોઈ શકો છો તમારો પેરેગ્રાફ કંઈક આવો છે. માય બ્રધર ઇઝ અ ડોક્ટર. હવે આમાં તમે જેન્ડર ચેન્જ કરો તો બ્રધરનું થઈ જશે. બ્રધરનું જેન્ડર ચેન્જ કરો તો શું થાય? બ્રધર મેલ જેન્ડર છે, ફિમેલ જેન્ડર બ્રધરનું સિસ્ટર. વેરી ગુડ. તો અહીંયા શું લખશું આપણે? માય સિસ્ટર ઇઝ અ ડોક્ટર. ડોક્ટરનું જેન્ડર ડોક્ટરેસ થતું નથી. આવું મારી મછલીનું જેન્ડર ચેન્જ નહીં કરવાનું. બ્રધરનું સિસ્ટર, માય સિસ્ટર ઇઝ અ ડોક્ટર. ક્લિયર? માત્ર એક જ ફેરફાર આપણે કર્યો, બ્રધરનું સિસ્ટર, ચેન્જ ધ જેન્ડર પ્રમાણે. બીજું વાક્ય જોઈએ. હી વર્ક્સ ઇન ધ સિવિલ હોસ્પિટલ. હવે અહીંયા સર્વનામના ફેરફારમાં શું કરીશું? તો કે સર અહીંયા તમને એ આપ્યું છે તો એનું થઈ જશે she. બહુ જ સહેલો છે, થોડુંક ધ્યાન રાખો. થોડાક અઘરા શબ્દો પણ હોઈ શકે, તૈયાર કરો તો બહુ આસાનીથી તમને પૂરા માર્ક્સ મળે. He works in the civil hospital. કંઈ જ ફેરફાર બીજો કરવાનો નથી. ક્રિયાપદ એમ નામ, સિવિલ હોસ્પિટલ એમ નામ, એનું જેન્ડર આપણે ચેન્જ કરી શકતા નથી. She works in the hospital. He treats his patients. હવે અહીંયા કોની વાત છે? બ્રધરની વાત છે. માય બ્રધર. તો હકીકતમાં આપણે બ્રધરના બદલે જેન્ડર ચેન્જ કરીને બ્રધરનું સિસ્ટર કર્યું. તો આ વાક્યમાં આપણે સર્વનામનો ફેરફાર એનું થઈ જશે she. બરાબર? સાદો વર્તમાન કાળ છે, કાળમાં ફેરફાર થશે નહીં, ક્રિયાપદમાં ફેરફાર થશે નહીં. she treats. હવે અહીંયા he નું is થયું તો she નું her. અંડરલાઈન કરી જ નાખવાની. he નું જો આપણે અહીંયા she જ કર્યું છે ચેન્જ, તો અહીંયા સંબંધક રૂપ he નું is થાય તો she નું થાય her. ક્લિયર? she treats her patients. patients એમાં આપણે કંઈ ફેરફાર કરી શકતા નથી. he is loved by the patients as they are treated well by him. ફરીથી આપણે ફેરફાર કરીશું. સર્વનામનો ફેરફાર he છે, જેન્ડર ચેન્જ કરીશું, એનું થઈ જશે she. ક્રિયાપદ is loved by the, બધું જ એમ નામ, કોઈ ફેરફાર નહીં, માત્ર એનું she is loved by the patients as they are treated well by. વળી પાછું સર્વનામ આવ્યું. એનું him થયું તો she નું થાય her. લખી નાખવાનું ધીમે એકથી. બરાબર? ફરીથી જુઓ કે બાકી નથી રહી જતું ને.
જોઈ શકો છો તમે, he નું she is loved by the patients as they are treated well by her. કોની વાત છે? માય સિસ્ટરની. તો અહીંયા બ્રધર માટે હિમ હતું તો સિસ્ટર માટે હર થઈ જાય, બાકી ક્યાંય ફેરફાર કરવાનો આવતો નથી. People respect him for his kindness and sincerity. હવે આ વાક્ય વાંચો ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ ફેરફાર થશે. પીપલ રિસ્પેક્ટ, હવે પીપલ એમ નામ, રિસ્પેક્ટ ક્રિયાપદ એમ નામ છે, કાંઈ ફેરફાર નહીં. અહીંયા ફેરફાર આવ્યો હિમ. કોના માટે હિમ વપરાણું છે? બ્રધર માટે. તો સિસ્ટર માટે શું વપરાય? અગાઉ જોઈ ગયા, હરસેલ્ફ કંઈક આપણે આવી ગયું. ક્લિયર? હિમસેલ્ફ નું હરસેલ્ફ, તો અહીંયા હિમનું શું થઈ જાય? હર થઈ જાય. ક્લિયર? અહીં લખી નાખો હર. પીપલ રિસ્પેક્ટ હર ફોર હિઝ કાઇન્ડનેસ એન્ડ સિન્સિયરિટી. વળી પાછું હિઝ આવ્યું. હિઝ કોના માટે વપરાણું છે? મેલ જેન્ડર છે, બ્રધર માટે. તો હિઝ નું થઈ જાય, હિમનું હર થાય, હિઝ નું પણ હર. વાક્ય બનશે પીપલ રિસ્પેક્ટ હર ફોર હર કાઇન્ડનેસ એન્ડ સિન્સિયરિટી. લાસ્ટ સેન્ટેન્સ એ પેરેગ્રાફનું, he prefers to do all his work himself. અહીંયા પણ સર્વનામના ફેરફાર સિવાય કાંઈ જ નથી. માત્ર ને માત્ર સર્વનામનું જેન્ડર ચેન્જ કરો. હી છે, આપણે શેમાં કન્વર્ટ કરવાનું છે? એનું થશે she. prefers ક્રિયાપદ એમ નામ, to do ક્રિયાપદ એમ નામ, all his. હવે અહીંયા he નું his થયું તો she નું થશે her. બરાબર? she prefers to do all her work himself. હવે અહીંયા she છે, her છે, તો himself નું શું થાય? herself. બરાબર? તો himself ના બદલે લખી નાખો અહીંયા herself. ક્લિયર? અંડરલાઈન કરી નાખો જ્યાં જ્યાં ફેરફાર કર્યા ત્યાં. ફરી એક વખત પેરેગ્રાફ જોઈ લો કે બધા જ ફેરફાર બરાબર કર્યા છે ને. માય સિસ્ટર ઇઝ અ ડોક્ટર, શી વર્ક્સ ઇન ધ સિવિલ હોસ્પિટલ, શી ટ્રીટ્સ હર પેશન્ટ, શી ઇઝ લવ્ડ બાય ધ patients as they are treated well by her. People respect her for her kindness and sincerity. She prefers to do all her work herself. Got the idea? ખ્યાલ આવી ગયો? શું આપણે કર્યું? ચેન્જ ધ જેન્ડર. જ્યાં જ્યાં આપણે મેલ જેન્ડર હતું એના સર્વનામ હતા ત્યાં ત્યાં આપણે ફિમેલ જેન્ડર કન્વર્ટ કર્યું અને એના સર્વનામ આપણે મૂકી દીધા. લાસ્ટ પેરેગ્રાફ જોઈએ. રાજ ઇઝ અ ક્લેવર બોય. બરાબર ધ્યાન રાખજો. રાજ ઇઝ અ ક્લેવર બોય. હવે આમાં જેન્ડર ચેન્જ કરવાનું કીધું છે તો તમને તરત ખ્યાલ આવે કે સર જાતિવાચક નામ અહીંયા બોય છે તો બોય નું ગર્લ કરી નાખો. જેન્ડર ચેન્જ થઈ ગયું. જેન્ડર ચેન્જ થઈ ગયું પણ આપણી કોમન સેન્સ અધૂરી રહી. કેમ? તો કે રાજ ઇઝ અ ક્લેવર ગર્લ. છોકરીનું નામ રાજ હોઈ શકે, ન હોઈ શકે. તો આ ફેરફાર આપણે આપણી જાતે કરવો પડે. અહીંયા પહેલા કોન્સન્ટ્રેશન અહીં રાખવાનું કે બોયનું ગર્લ થાય તો પછી રાજનું, તો કે રાજવી. અથવા તો છોકરીનું નામ કોઈ પણ નામ લખી નાખો ચાલે. કોઈ ચોક્કસ નામ લખવું એવો નિયમ નથી. અહીંયા બોયનું ગર્લ કર્યું તો અહીંયા તમે કોઈ પણ નામ લખી શકો. આપણે રાજનું રાજવી લખ્યું. રાજવી ઇઝ અ ક્લેવર ગર્લ. હવે જેન્ડર ચેન્જ થઈ ગયું. આપણે વાત કરતા હતા રાજની. રાજ એક હોશિયાર છોકરો છે. હવે આપણે રાજમાંથી કન્વર્ટ કર્યું, બોયમાંથી ગર્લ કર્યું તો અહીંયા રાજમાંથી કન્વર્ટ રાજવી અથવા તો કોઈ પણ નામ મૂકી શકાય. રાજવી ઇઝ અ ક્લેવર ગર્લ. હવે વાત થઈ ગઈ આપણી ફિમેલ જેન્ડરની, મીન્સ આપણે ગર્લની વાત કરીએ છીએ. પેરેગ્રાફમાં બોયની વાત હતી તો બીજા પેરેગ્રાફમાં બીજા વાક્યમાં આપણે જોઈએ તો હી સ્ટડીઝ ઇન ક્લાસ 10th.
હવે અહીંયા રાજની વાત હતી, હવે આપણે રાજની જગ્યાએ રાજવી વાપરીએ છીએ, તો રાજવી માટે સર્વનામનો ફેરફાર થશે શી સ્ટડીઝ ઇન ક્લાસ 10. તેણી 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. He does his work regularly. વળી પાછું તમે સર્વનામ જુઓ, શું થશે? he આપ્યું છે, અહીંયા his આપ્યું છે. કોની વાત કરીએ છીએ આપણે? ચેન્જ ધ જેન્ડરની. તમારા વાક્યમાં કયું જેન્ડર આપ્યું છે? તો કે મેલ જેન્ડર આપ્યું છે. સર્વનામ આપ્યું છે he આપ્યું છે, તો એનું થઈ જશે she does his work. હવે his work આપ્યું છે તો his નું થઈ જશે her work. ક્લિયર? રેગ્યુલરલી, એમાં આપણે કઈ ચેન્જ આપવાનો નથી. સર્વનામના ફેરફાર આપ્યા she her work regularly. she does her work regularly. આગળ જોઈએ, he likes to play with his friends. પેરેગ્રાફમાં કોની વાત છે? તો કે રાજની. રાજ માટેનું સર્વનામ he આપ્યું છે. હવે રાજને આપણે કન્વર્ટ કર્યું છે રાજવીમાં, તો અહીંયા એનું થઈ જશે she. વાક્ય બનશે she. સાદા વર્તમાન કાળનો સાદો વર્તમાન કાળ એમ નામ રહેશે. she likes to play with. હવે એનું જો is થતું હોય તો she નું થાય શું થશે? her. she likes to play with her friends. he is an honest boy. હવે સર્વનામ રાજવી માટે એનું તમે કરશો she. બરાબર? she is an honest. હવે અહીંયા બોય આપ્યું છે તો she માટે બોય નું થશે શું થશે? બોય નું જેન્ડર ગર્લ. બરાબર? વાક્ય બનશે she is an honest girl. his sir is very proud of him. હવે આ વાક્ય બહુ સરસ વાક્ય છે. his sir is very proud of him. કોની વાત છે? મૂળ વાક્યમાં રાજની વાત છે, એના માટે સર્વનામ his વાપર્યું છે. હવે આપણે રાજની જગ્યાએ ચેન્જ ધ જેન્ડર રાજવી કર્યું તો સર્વનામનો ફેરફાર his નું થઈ જશે her. હવે સર પુરુષો માટેનો માનવાચક શબ્દ સર છે, તો લેડીઝ માટે સ્ત્રીઓ માટેનો માનવાચક શબ્દ જેન્ડર ચેન્જ કરો તો સર નું શું થાય? મેડમ. her madam is very proud of her. સર પણ મૂકી શકાય, પણ સર માટે મેડમ છે. her madam is very proud of. અહીંયા he નું him થાય તો she નું her થાય. ક્લિયર? તો આ પ્રકારે તમે સમગ્ર પેરેગ્રાફ, અહીંયા તમે અમુક લિમિટેડ શબ્દો લીધા છે, લિમિટેડ સર્વનામ લીધા છે. તમે એવા ઘણા બધા વાક્યો પ્રેક્ટિસમાં લઈ શકો કે જ્યાં મેં તમને આપેલા જે કાંઈ ચેન્જ ધ જેન્ડર છે, મેલ ફિમેલ, એની પ્રેક્ટિસ તમે કરી શકો. એ બધા જ યાદ રાખવાના છે. પરીક્ષામાં એનો પણ ઉપયોગ કરીને પૂછી શકે છે. ક્લિયર? તો આ આપણો ટોપિક હતો ચેન્જ ધ જેન્ડર. બોર્ડમાં 3 માર્ક માટે પૂછી શકે. ચેન્જ ધ ટેન્સ પણ પૂછે, ચેન્જ ધ જેન્ડર પણ પૂછે, ચેન્જ ધ નંબર પણ પૂછે, જે આપણે હવે પછીના લેક્ચરમાં લેવાના છીએ. ચેન્જ ધ નંબર, એકવચનનું બહુવચન કરો, બહુવચનનું એકવચન કરો. તો આ ચેન્જ ધ જેન્ડર હતું, જાતિ બદલો. ફરીથી રિવાઇઝ કરી દઉં. જાતિ બદલોમાં આપણે શું કરીએ છીએ? તો કે આપેલા પેરેગ્રાફમાં જે મેલ જેન્ડર હોય એને આપણે ફિમેલ જેન્ડરમાં કન્વર્ટ કરીએ છીએ.
હવે મેલ જેન્ડરને ફિમેલ જેન્ડરમાં કન્વર્ટ કરો ત્યારે ખાસ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો કે પહેલી બાબત તો કે સર્વનામમાં ફેરફાર કરવાના, આપેલા વાક્યોમાં જાતિવાચક નામમાં પણ ફેરફાર કરવાનું. જ્યાં જ્યાં સર્વનામ આવે મેલનું ત્યાં ત્યાં ફિમેલનું સર્વનામ કરવાનું. જો આખો પેરેગ્રાફ ફિમેલમાં આપ્યો હોય તો ફિમેલ વાળા પેરેગ્રાફને તમારે મેલમાં કન્વર્ટ કરવાનો થાય. એના તમામ સર્વનામ અને એના તમામ પ્રકારના જાતિવાચક નામો જે કંઈ આપ્યા હોય એ બધાને આપણે ચેન્જ ધ જેન્ડરમાં કન્વર્ટ કરવું પડે. મેલ હોય તો ફિમેલ, ફિમેલ હોય તો મેલ. એટલે તમારો આખો પેરેગ્રાફ કમ્પ્લીટ ક્લિયર થઈ જાય. હવે એકાદું પેરેગ્રાફ આપણે જોઈએ, થોડુંક આપણે ઊંધું શીખીએ. ધારો કે તમને આ પ્રકારે આપ્યું છે, બરાબર? This is her trophy won by. ઓકે, માત્ર પહેલા પેરેગ્રાફ પર જ ફોકસ કરીએ. ચેન્જ ધ જેન્ડર. હવે પહેલો જે પેરેગ્રાફ હતો એમાં આપણે જેન્ડર ચેન્જ કર્યું હતું, એ જવાબ મેં રાખ્યો છે. હવે જવાબ ઉપરથી આપણે મૂળ પ્રશ્નમાં જઈએ તો માય નીસ, તો નીસનું થઈ જશે NEPHEW. માય નેવ્યુ ઇઝ અ ગુડ ડાન્સર. અહીંયા આવે સી આપ્યું છે તો સીનું થશે હી ડાન્સીસ. He does his dance practice. His અરનો his થશે, બરાબર? He does his dance practice. herself નું થઈ જશે himself. Clear? I like her છે his dance steps. This is હરનું થઈ જશે, કારણ કે આપણે કોની વાત કરી અત્યારે? નેવ્યુની. પહેલા પેરેગ્રાફમાં નેવ્યુ વિશે આપણે આપ્યું હતું, એના બદલે આપણે નીસમાં કન્વર્ટ કર્યું, જેન્ડર ચેન્જ કર્યું. બધા જ સર્વનામમાં જેન્ડર ચેન્જ કરતું જવાનું. ટૂંકમાં ચેન્જ ધ જેન્ડર માટે એક જ બાબત ધ્યાનમાં રાખવાની, આપેલા પેરેગ્રાફના તમામ સર્વનામ અને જે કંઈ જાતિવાચક નામ છે એના જેન્ડરમાં ચેન્જ કરતું જવાનું. ક્રિયાપદમાં કંઈ જ ફેરફાર નહીં થાય, બીજા શબ્દોમાં પણ કંઈ જ ફેરફાર નહીં થાય. જ્યાં જ્યાં તમે ફેરફાર આપો ત્યાં ત્યાં અંડરલાઈન કરવાની. આ એક એક ફેરફારનો અડધો અડધો માર્ક્સ હોય છે. ક્લિયર? આ પ્રકારે પ્રેક્ટિસ કરશો એટલે તમને ચેન્જ ધ જેન્ડર ઉપર ગ્રીપ આવી જશે, પૂરા માર્ક્સ તમે લઈ શકશો. ઓકે, હવે ફરીથી ચેન્જ ધ નંબરમાં આપણે ફરીથી મળીશું. ઓકે.